લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ઉડ્યા ધજાગરા. કલોલ શહેરમાં મોસમના પ્રથમ જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. કલોલના મુખ્ય જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના બગીચા 4 રસ્તા, વખારિયા 4 રસ્તા, મટવાકુવા વિસ્તાર તેમજ પંચવટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં તો વરસાદી પાણી લાંબા સમય સુધી ઊભા રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને કલોલનું રેલવે ગરનાળું વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આ સ્થળે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદ પૂર્વે ડ્રેનેજ લાઇનોની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અને અન્ય પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હોવા પરંતુ પ્રથમ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા આ દાવાઓ પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની તેમજ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. રિપોર્ટર સંજય નાયક.